મેકિંગ પેરેન્ટ્સ બ્રિંગિંગ મિરેકલ્સ ટુ લાઈફ્સ. ચાલો આજે આપણે કેસ ડિસ્કસ કરીએ. હસબન્ડ અને વાઇફની એજ ઓલમોસ્ટ 24-28 યર આઉટ. લગ્નના જીવનને 2 વર્ષ. જ્યારે એણે હોસ્પિટલનો સંપર્ક કર્યો ગ્લોબલનો, ત્યારે એમને પ્રેગ્નન્સી રાખવામાં છેલ્લા 2 વર્ષથી તકલીફ થતી હતી. અમે એમને સજેસ્ટ કર્યું કે 2 વર્ષ થઈ ગયા છે તો લેટ્સ ગો ફોર આઈયુઆઈ, કારણ કે હસબન્ડના સિમેન્ટ કાઉન્ટ થોડાક બોર્ડર લાઈન લોઅર સાઈડ ઉપર હતા. ફર્સ્ટ આઈયુઆઈમાં કન્સીવ થઈ ગયું, પરંતુ એ મિસ થઈ ગયું અનફોર્ચ્યુનેટલી. સેકન્ડ આઈયુઆઈ ફરી કર્યું, ફરી કન્સીવ થઈ ગયું, પણ 6 અઠવાડિયે ધબકારા આવીને બંધ થઈ ગયા. 2 આઈયુઆઈમાં ઉપરાપરી કન્સીવ થયા બાદ પેશન્ટ થોડુંક ચિંતિત હતું. અમે પણ એના મિસ રિલેટેડ રિપોર્ટ્સ બધા કરાવ્યા. એવરી રિપોર્ટ્સ કેમ નોર્મલ. પરંતુ અમે એને એડવાઇસ કર્યું કે લેટ્સ ગો ફોર થર્ડ આઈયુઆઈ, નોટ આઈવીએફ. આઈયુઆઈ કર્યું. આજે ટ્વિન મેલ અને ફિમેલની ડિલિવરી કરાવીને અમને ખૂબ જ આનંદ થાય છે. જે 34 વીક્સે લીકિંગ થવાથી થોડીક પ્રીટર્મ ડિલિવરી કરાવવી પડી, પરંતુ બંને બાળકો હેલ્ધી છે. એટલે કે આઈયુઆઈથી પણ ક્યારેક ટ્વિન પ્રેગ્નન્સી અને સારા રિઝલ્ટ્સ મળી શકે છે. બધાને આઈવીએફની જરૂર નથી હોતી. થેન્ક યુ એન્ડ ફોલો ફોર મોર.